થોડા દિવસ પહેલાં 4 તારીખે ઓગણધામ જે સમાજનું બંધારણ કરવામાં આવ્યું એ બાબતે આજે આપણે બધા ગ્રામજનોને જણાવવા માટે આ મિટિંગ કરવામાં આવી. દરેક ગ્રામજનોએ આ પોપટલાલ બંધારણ વિધિના જે કંઈ કોઈ મુદ્દા છે એ વાંચી તમને સંભળાવશે. એ દરેક મુદ્દાનું આપણે બધાએ ભેગા મળી અને પાલન કરવાનું છે. કોઈ જો એને તોડે તો આપણે એની રીતે જે કંઈ સજા કરવાની ગમે રીતે થાય એ કરવાની. એટલે કોઈ બંધારણ આપણું ના તોડે અને આપણને ફાયદો જ છે. આ બંધારણનો અમલ થશે તો ઘણો બધો સમાજ માટે ફાયદો છે. અને મેન વસ્તુ કોઈ આ દાગીના છે, હગાઈ પ્રસંગો છે, બેસણામાં ખીચડી ઘટી છે, ઉધમણા પ્રથા હા સદંતર બંધ કરી, કોઈ પણ ઉધમણું લઈ જવું નહીં, કોઈ લાવવું નહીં. આ બધા મુદ્દા અંદર થોડે આવરી લેવામાં આવ્યા છે. બીજો એક મહત્વનો મુદ્દો આપણા માટે જે ગણાય વ્યસન મુક્તિનો છે. તો આપણા ગામમાં બને તો બધી વ્યસન મુક્ત યુવાનો બને. હાલ ગણવા જાય તો દરેક ગામડામાં 20-25 વિધવાઓ આપણી 20-25 તો ઓછી 28 જણાની એમને ટીમ બનાવી છે બધે આ દારૂબંધીના કાયદા માટે. એટલે કોઈ કદાચ અહીંયા વેપાર કરવા આવતો હોય કે ગામમાં કોઈ વેપાર કરતો હોય તો અમને જાણ કરજો. એના માટે અમે સખતમાં સખત પગલાં દારૂબંધી માટે લેવા માટે તૈયાર છીએ. કોઈ પીન બખારો કરતો હોય એવું કોઈ હોય તો તમને એવું લાગતું હોય વધારે પડતું હોય તમને કહેજો અને તાત્કાલિક પોલીસવાળા લઈ જશે. 1 મહિનો હવા મહિનો સુધનીપુર રખાઈને એને કડક સજા મારધૂર કરાવીને એને બંધ કરાવ્યું અમે બધા કરાવશું. બીજા જે કંઈ મુદ્દા છે એ હોળ મુદ્દા પોપટલાલ વાંચી આપણને સંભળાવશે. એનો બધા ભેગા મળી અને કડક અમલ કરીએ અને બંધારણનું બધાએ ધ્યાન રાખી. શેષ રિવાજ એક રિવાજ શેષ સમાજ સગાઈ પ્રસંગની અંદર સગાઈમાં પુરુષ અને મહિલા મળીને કુલ 21 જણાએ જવું એમ સગાઈની અંદર. સગાઈમાં પોતાના કુટુંબ કે તેના લગતા સગા સિવાય કોઈ બીજાને કહેવું નહીં અન્યને એમ. પછી સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઉધમણા પ્રથા બંધ છે. કદાચન કરો તો તમે જે કરો એ રોકડીઓ વ્યવહાર કદાચન કરો પણ એનું બોલાવવા જ આપણે સંતંત્ર બંધ કરી દીધા છે. સગાઈની અંદર નારિયેળ અને 1 રૂપિયો આપવાનો રહે છે અને 1 જોડી કપડાં. એ બીજું તમે આડાડો કેટલું હગીમાં આપણે લઈ જવું પડતું તેનું આ માગે એમ કે આ બ્યુટી પાર્લરનું આવું બધું જેટલું મંગાવતા હોય જનરલી ખોટા ખર્ચા કરવા માટે એમ કે જે તે તાલુકામાં સગાઈ કર્યા પછી ફેટા બંધાવા મળવા જવાની પ્રથા હોય તે પણ બંધ કરવાની. પાછળથી નહીં જતા હોતા લગ્ન તારીખો નક્કી કરવા બાબત વર્ષની અંદર 2 જ વખત આવશે. ધારો કે આ જે મહા મહિનો આવે, મહા મહિના એકમથી કરીને પૂનમ સુધીમાં અને વૈશાખ મહિનાની અંદર એકમથી કરીને પૂનમ સુધીમાં. કારણ કે આ 30 દાડાની અંદર લગ્ન ખાલી એટલા દિવસોમાં થાય અને વધારે સમૂહ લગ્નમાં જોડાય ને તો સમાજમાં મોટા પાયે ફાયદો થાય લગ્નની અંદર. કારણ કે અત્યારે આપણે ખોટા ખર્ચા ઘણા વધી ગયા છે. કે તમે શરૂઆતમાં તમે 10-15 વર્ષ પહેલાં સમૂહ લગ્નની અંદર બહુ નોંધણી થતી અને અત્યારે માંડ 50 સમૂહ લગ્ન માંડ પૂરા થાય. કે હમી તાલુકાની અંદર એવો રેકોર્ડ છે કે 1800 કન્યાઓના લગ્ન થયેલા, 501 દીકરીઓના લગ્ન થઈ ગયેલા. અને હવે જેમ ખર્ચા વધતા ગયા ને એમ બહુ મોટા પાયે ખર્ચા વધતા ગયા અને આપણે બધા એકબીજાના દેખાદેખી બહુ આવી ગયા ખૂબ. પછી લગ્ન લખવાના પ્રસંગો લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવેલ છે. સામે ચર્ચા કરીને ગણેશ લેવાનો રહેશે. સામે ચર્ચા કરીને જેમ લગ્ન લઈને જવાનું. પછી લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં, ખાલી જે સાદું કાર્ડ આવે એ અને જે આપણી પહેલાની ઘડિયાની સિસ્ટમ હતી જે ચોખા હાલી અને આમંત્રણ દઈ દીધા. આપણી છપાવી હોય તો કાર્ડ આવે અને બીજી અત્યારે એમ કે મોબાઈલનો જમાનો છે તો એટલે ડિજિટલ આપણે કાર્ડ ટાઈપ બનાવી દો ને તો બધાને અંદર વોટ્સઅપ કે ફેસબુક દ્વારા બધાને મળી જાય એમ. અને હાલમાં જવાની જગ્યાએ મોબાઈલ ચાલે એમ તો તમારે શું બધાને કોઈને બાઇક લઈને જાવ કોઈ ગાડી લઈને જવા જાવ બધો આખો ખર્ચો ઓછો થઈ જાય. પછી સામાજિક પ્રસંગમાં એમ કે આ જે હોય એમાં રાજકીય લોકોની બહુ એમ કે આશા ના રાખવી. કારણ કે રાજકીય લોકોને ધારો કે ધારાસભ્ય હોય તો એને બધી જગ્યાએ હાજરી આપવી પડતી હોય એટલે એ અમુક જગ્યાએ ના પણ જઈ શકતા હોય. પછી જાન લઈને જવાના પ્રસંગો જાનમાં સનરૂફ ગાડી લઈ જવાની નહીં એમ. હવે સનરૂફ ગાડી આપણે લઈ જાય એટલે એની આપણે બીજી 10-15 ગાડીઓની લાઈન કરે. હવે 10-15 ગાડીઓની અંદર અમુક ગાડીમાં તો એકામાં 1-2 જણા ખાલી બેઠા હોય તો આપણે તો ગાડીઓને લાઈન દેખાડા કરે. મૂળ આપણે ગાડીઓને દેખાડા એ ગામમાં કરે અને અહીંયા કરે
મૂળ પછી તો આપણે તો એની જગ્યાએ જ અને એક ગાડીના 3-3 હજાર રૂપિયા ભાડા દઈને 30-40 હજાર રૂપિયા તો એ ગાડીમાં જ ખર્ચો થઈ જાય અને સનરૂફ ગાડીના 11,000 લે મૂળ ઘડી પૂરતા દેખાડવાના અત્યારે તમે કેટલાને સનરૂફમાં પહેણ્યા છે કોઈ પૂછ્યું કે તમે સનરૂફમાં પહેણીને આવ્યા કોઈ પૂછવા વાળું નહીં હોતું આપણા ખર્ચો જેટલો હોય ને એ પ્રમાણે જ પહોંચાડવું પડે એમ કારણ કે ઘણી અમારી બાજુ તો ઘણી લોકોએ વ્યાજમાં 3-5% રૂપિયા લઈ અને છોકરાના લગ્ન કરે દેખાડો કરવા લીધે હવે તમે 5% વ્યાજ તમને શું છોડે તમારે ગણતરી પ્રમાણે કહો તો કારણ કે બધાને અમારા ગામમાં દર વર્ષે 40-50 વીઘા જમીન વેચાતી હોય બોલો પણ કોઈને શું હોય બારે ના આવતું હોય મતલબમાં પણ બધાને શું એકબીજાને ચૂપ રાખવી પડે કે તમે ખેતર અમને શેડવા અમે ના દઉં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં એમ જાનમાં ગાડીઓની લાઈન લગાવી નહીં જાનમાં મહિલા પુરુષ મળી એમ કુલ 100 વ્યક્તિઓને લઈ જાવ અંદર નાના છોકરા 100 જણાની અંદર નાના છોકરા ભેગા આવી ગયા પછી જાનમાં વરઘોડો મામેલું કે જાનમાં ડીજે લઈ જવાનું નહીં ડીજે બંધ કરવાનું કારણ શું તમને મેન મહત્વનું ધારો કે આપણે અહીં જાન લઈને ગયા એટલે આપણા માણસો ત્યાં જાનૈયા થાય એટલે આ બે સમસામે થાય અને વધતા બીજો નવો 12 ગામનો માણસ દારૂડિયો ગમે ભરી જાય અંદર ભેગો ભરી જાય એટલે ગમે તારે આપણે લડવાનો પ્રસંગ ડીજેમાં બનતો હોય કારણ કે શું તમે ઘરે ગમે કદાચ કરી શકો ઘરે ઢોલે તમે રમી શકો ઘરે તમે બધાને કહી શકો તમારો વાહ હોય તો અહીંયા તમે બીજો નવો માણસ કોઈ એન્ટર થઈ ના શકે હવે ડીજેમાં તો આપણે ગમે એનો જ્યાં હોય ને આપણે ચોક મોટો ગોતતા હોય કારણ કે હાંકડામાં રમી ના એટલે બધા લગન ચા એવાનું છે ચોકે ડીજે હોય અહીંયા છે ડીજે રમવા જવું પડે એટલે કોઈને આપણે કહી જાય કે નવો માણસ દારૂ કહી જાય એટલે પૂરા આપણે તો બગલમાં જ પડવાનું પડશે કડલાની અંદર બુટ્ટી મંગળસૂત્ર પગની ઝાંઝરી અને ચાંદીની બંગડી સાદી બંગડી પ્લાસ્ટિકની હા સાદી પ્લાસ્ટિકની બંગડી એમાં આ કોપી છે ને એ બંધારણમાં આ લીધો ને એટલે એમને ખબર પડે કે આ બંધારણ આનો નિયમ પાછળની પેઢીએ પાડે એમ અને આપણા ઘરે રાખેલી હોય તો એનું પાલન થાય એમ પછી અણાનો પ્રસંગ આવે કન્યાને તેડવા જવાનો અને અણુ મૂકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે કન્યાને સસરા પક્ષમાંથી 2 વ્યક્તિ આવી અને તેના પિયરમાં મૂકી જવાની રહેશે એ ધારો કે આપણે લગન જેટલો તો આણાની અંદર ખર્ચો કરી નાખતા હોય કારણ કે હો અને બહે જણા આણામાં જતા હોય આમંત્રણ બધા પરિવારમાં બધાને આલવું પડે એટલે જેટલો જમણવાર આપણે લગ્નમાં કરો એટલે એ મને આણામાં જમણવાર થઈ જતો હોય બોલમણા પ્રથા હાલ બંધ કરવામાં આવે બીમારી પ્રસંગે રાવણા આમંત્રણ પ્રથા એટલે કે બોલમણા પ્રથા પણ બંધ કરવામાં આવે ધારો કે આપણે ખર્ચો કંઈક ગમે પગ ભાગી ગયો હોય ખર્ચો આવ્યો 2 લાખ રૂપિયા ને આપણે એના બોલામણાઓથી જમણવાર કરવાના ને આવું બધું કરવાનું એટલે મૂળ ખર્ચો હવે ખોટો જ છે એના કરતા દવાખાનામાં આપણે રોકડ રકમ આપી અને ઉપયોગી થાય એ ડોનનું કરવાનું એને બીજે જે દવાખાનામાં પૈસા લેવા ના પડે એમ કે એવી એકાબીજાને મદદરૂપ થવાય ઊંટ અને જન્મદિવસ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં જન્મ દિવસના જે આપણે બર્થડે પાર્ટીનું અત્યારે બહુ આવી ગયું કેક કાપવાનું એની વાહે 500 રૂપિયાની કેક લાવે 500 રૂપિયાની ચોકલેટો લાવે બીજું બધું કરતા હોય જન્મ દિવસે જે ધારો કે આપણી સમાજનું શૈક્ષણિક સંકુલ હોય કે લાઇબ્રેરી ધારો કે આપણી આસપાસ લાઇબ્રેરી તૈયાર થઈ ગઈ છે અને એની અંદર ફર્નિચર કોમે થોડા દિવસોમાં ચાલુ થઈ જશે બાસપા મુકામે આપણી પોતાની જ લાઇબ્રેરી પોતાની જમીનમાં છે એટલે એની અંદર તમે 1100-500 રૂપિયા જે તમારે ભેટ આપી હોય બધા એની અંદર આપી શકો એમ જન્મ દિવસ નિમિત્તે કે ગમે એ નિમિત્તે કાપવા ને 500 રૂપિયા તમે ખર્ચો કરી 500 રૂપિયા લાવી મારે સમાજમાં ઉપયોગી થશે પછી છૂટાછેડા બાબતે સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરીને સામે જોયા પછી સગું નક્કી કરવાનું રહેશે એમ કે અમે નક્કી કરીને જ આપણે નક્કી કરવું જો છતાંય કદાચ આ નક્કી કરીને છતાં મેળ ના આવે મતભેદ થાય કદાચ તો ગામની કમિટી બનાવેલી હોય ને એમને બધાએ સમાધાન પહેલું કરાવવું એમ હગું થયેલું હોય તો રહેતું હોય તો બધા ભેગા થઈને રાખવાનું અમુક વસ્તુ નાની વાતમાં બગડતી હોય કોઈને મોબાઈલની વાતમાં કોઈને હાડીના બાબતમાં મેં તો આવું ઘણી જગ્યાએ જોયું આવી નાની બાબતમાં હવે હગી તોડી નાખવી પડતી હોય તો આની અંદર સગાઈની અંદર જો સગાઈ થયેલી હોય અને તૂટે તો 51,000 રૂપિયા રકમ એની રહેશે અને એની 50% રકમ રહીને 51,000 હોય તો ધારો કે 25,500 રહી
ઈ તો અમે દેવાના ને 50% રકમ ની સમાજની અંદર ગમે શૈક્ષણિક સંકુલમાં ગમે એમાં દેવાની એમ. કોઈની હગી તૂટે 51,000 રૂપિયા લેવામાં આવશે. આમાં 25,500 તમારા જે છોડી આપ્યું હોય અને 25,500 આપણી સંસ્થા હોય લાયબ્રેરી તો જમીન એમાં આપી દેવાનું. અને લગ્ન કર્યા પછી જો આ સંબંધ સાચવાય તો સાચવવાનો, પણ કદાચ ભવિષ્યમાં ના કરી દે છૂટું થયું તો એના 2 લાખ રૂપિયા દંડ છે. અને 2 લાખમાં ને એમાંય 50% રકમ લાખ રૂપિયા ધર્માદોઈ શૈક્ષણિક સંકુલમાં નાખવાનો અને લાખ રૂપિયા જ્યાં છૂટું કરે ત્યાં દેવાના. આપણી છોડી હોય કે હોમલે છોકરાની વહુ હોય એટલું થાય 2 લાખ રૂપિયા કેટલા એમાં લાખ રૂપિયા તો હોય હોમે લાખ રૂપિયા અંદર સંસ્થામાં સંસ્થામાં. પછી લગ્ન કર્યા પછી એ સંતાન હોય, ધારો કે જે તે બાળકો થયા હોય તો એનો દંડ 3 લાખ રૂપિયા કરી લો. એ 3 લાખ રૂપિયા ધારો કે જે તે બાળક હોય ને એના નામે જ મૂકવાનો એમ, એનો બીજો કોઈ હકદાર નહીં એમ. છોકરાને વહુ નથી રહેતી ને હડકવાનું રહે તો છોકરા માટે ધારો કે શું છે, અમુક જગ્યાએ અમુક છોકરા મૂકીને જતા રહેતા હોય તો એ છોકરાનું રણી ધણી કોણ અત્યારે? કારણ કે અત્યારે શું છે, આપણે બધાને એટલી મોટી જમીન હોતી નહીં, નાના નાના ટુકડા થઈ ગયા. અત્યારે ભયામાં કેવું હોય, એકાબીજે વહુ ને બોલે ને મેળે દેરાણી જેઠાણી આવતો હોય ના હોતો હોય, એટલે એમ કે એના બાળકોને હોય ને તો એ રકમ પડી હોય તો એને કે ગમે તારે એનો મોટો થાય ત્યારે ભણવામાં કે ગમે એમાં એ રકમ કમાતી હોય. પછી મૈત્રી કરાર અથવા ભાગીને જે લગ્ન કરતા હોય ને આપણા, એમાં એને સમાજે સ્વીકાર કરવો નહીં એમ. બધાએ નક્કી થઈને કરવું કે જે આપણી છોકરી ગમે એ ભાગીને કે આવું કરે ને તો એને સ્વીકાર ના કરશો એમ. આપણી સામાજિક રીતે આર્યું થશે ને તો થોડુંક કડક થશે. કારણ કે શું અત્યારે સરકારના કાયદાની અંદર આપણું કઈ આવતું હોતું નથી. કારણ કે એનો કાયદો ગમે ત્યારે મૂળ બની જશે, પણ મૂળ શું એમ કે એને સ્વીકાર ના આવે તો આપણે થોડા કડક થાય તો એમ કે આજુબાજુ જે બનાવ બને દરેક ગામમાં વર્ષે વર્ષે એક બનાવ બનતો જ હોય. આવી ઘટના ના બને એમ. અન્ય બાબત સમાજમાં કોઈ પણ સારા નશા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી વસ્તુ એટલે કે બીડી, અફીણ, ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહીં. જી ધારો કે આપણે બપોરો હોય એટલે બપોરાની અંદર બીડીયું ને અફેણ ને આવું બધું બહુ વાપરતા હોય, અને ઓલું બાજુ તમે શું કે સાંતરપુર બાજુ જો એટલે તમે ગોળી